જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। વૈષ્ણવો, આજના આ અવલૌકિક સત્સંગમાં આપણે અષાઢ સુદ બીજ રથયાત્રાનો પુષ્ટિ માર્ગમાં શું મહાત્મ્ય હોય છે તેનો સત્સંગ કરીશું। તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ। પુષ્ટિ માર્ગમાં કેટલાક ઉત્સવો તિથિ પ્રમાણે નહીં પરંતુ નક્ષત્ર પ્રમાણે મનાતા હોવાથી રથયાત્રાનો ઉત્સવ પુષ્ય નક્ષત્ર હોય તે જ દિવસે મનાય છે। આગલે દિવસે રથ ઘોડાની સજાવટ થયા બાદ બીજે દિવસે પ્રથમ રથ ઘોડાનું અધિવાસન થાય, પછી સજાવેલા રથમાં પ્રભુ બિરાજે। તેનો ભાવ એ છે કે શ્રી યશોદાજી પ્રભુને પ્રથમ રથમાં પધરાવી આખા વ્રજમાં ફેરવે છે અને પ્રભુ રથમાં બિરાજી બધા વ્રજ ભક્તોના મનોરથ સિદ્ધ કરવા માટે ભક્તોને ઘેર પધારી 4 યુથોના ભાવથી 4 વખત જુદા જુદા ભોગ ધરી પ્રભુને રથમાં ખેલાવી વ્રજભક્તો તન્મય બન્યા છે। માટે તે દિવસે 4 ખેલના દર્શન થાય, 4 ભોગ ધરાય અને ભક્તોના મનોરથ પૂર્ણ કરે। તેમાં ખાસ કરીને બીજની સામગ્રીને મગની અંકુરી કુંવારિકા યુથની ભાવનાથી આવે। અંકુરીમાં કોપરું, જાંબુ ને અનાર પણ ભાવથી અવશ્ય ધરાય અને શ્રી સ્વામિનીજીના ભાવથી કેરીના ટોપલા સિદ્ધ થાય છે। શ્રમ નિવૃત્તિ માટે પન્નો ધરાય છે। રથયાત્રા સમયે પ્રથમ ખેલના દર્શન નંદાલયમાંથી પ્રભુ ફરવા પધારે એ ભાવથી થાય છે। બીજા ખેલના દર્શન વ્રજાંગનાને રસ્તામાં રોકાઈ ગયા તે ભાવથી થાય છે। ત્રીજા ખેલના દર્શન બરસાનામાં વ્રજકુંજ નિકુંજોમાં ફરીને શ્રીમદ ગોકુલ એટલે કે નંદાલયમાં પાછા પધારે છે એ ભાવથી થાય છે। કેટલાક મંદિરોમાં બાળભાવ હોય ત્યાં રથને ઘોડા જોડાતા નથી। સાંભળવા મુજબ રથયાત્રાનો બીજો ભાવ એ છે કે પ્રભુનું શ્રીમદ ગોકુલથી મથુરાગમન પણ 11 વર્ષ 52 દિવસ બાદ અષાઢ સુદ બીજે થયું એવું મનાય છે અને સર્વ માન્યતા પ્રમાણે શ્રી વલ્ભાચાર્યજીની આસુરા વ્યોમ લીલા પણ કાશીમાં અષાઢ સુદ બીજે સાંજના સમયે થઈ હતી એવું માનવામાં આવે છે। જે ઘરમાં રથને ઘોડા જોડવામાં આવતા નથી તેનો બાલભાવ છે, કેમ કે બાલક ઘોડાથી ડરી જાય છે અને સખા રથને ખેંચે છે। શ્રી યશોદાજી પાછળ પધારે છે અને રથ ચાલે છે। શ્રી ઠાકોરજી ડરે છે અને શ્રી યશોદાજી એમને પકડી રાખે છે। રથની આગળ નાના નાના સખાઓ ધ્વજ, પતાકા, છત્ર, ચંબર લઈને ચાલે છે। આ બાળભાવ લીલાના રથની ભાવના છે। જે ઘરમાં ઘોડા જોડવામાં આવે છે તે કિશોર લીલાની ભાવના છે। શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી સહિત રથમાં બિરાજે છે અને સખીઓ આસપાસ હોય છે અને 2 સખાઓ અશ્વરૂપ થઈને રથને સાજે છે। રથયાત્રાનો ઉત્સવ શ્રી જગન્નાથ રાયને ત્યાંથી રચાયો છે। શ્રી જગન્નાથજી રથમાં બિરાજી જનકપુર એટલે કે એમનું પ્રાકટ્ય સ્થાન છે ત્યાં પધારે છે। શ્રી જગદીશનો રથ 16 પૈડાનો, શ્રી બલદેવજીનો રથ 12 પૈડાનો, શ્રી સુભદ્રાજીનો રથ 8 પૈડાનો અને શ્રીનાથજીને ત્યાં રથયાત્રાને ઉત્સવ માન્યો નથી, કારણ કે રથનો ઉત્સવ ચલ છે અને આપની સ્થિર ભાવના છે। વળી તે દિવસે શ્રી મહાપ્રભુજીએ આસુરવ્યોમ લીલા કરી છે, તેથી મુખ્ય સ્થાનમાં ઉત્સવ માન્યો નથી। આ દિવસ શ્રી મહાપ્રભુજીની આરાધનાનો છે। શ્રી મહાપ્રભુજીની આસુર વ્યામ મોહ લીલાના સ્મરણ તરીકે રથયાત્રાના દિવસે પણ પ્રભુને શ્વેત વસ્ત્ર ધરાય છે અને સાયંકાળે રથની છત્રી પણ દૂર કરાય છે, જેને ખરસલ રથ કહે છે। શ્રી ગુસાઈજી સંવંત 1616ના મહાસુદ તેરસના દિવસે શ્રી રૂક્ષ્મણીજી વહુજીની ઈચ્છા હોવાથી શોભા બેટીજી અને શ્રી ગિરિધરજીને સાથે લઈને અનેક સ્થળોએ મુકામ કરતા જગદીશ પધાર્યા। ત્યાં આપ 6 માસ બિરાજ્યા ને ત્યારે રથયાત્રાનો ઉત્સવ પુષ્ટિ માર્ગમાં ચાલુ કરવાની આજ્ઞા કરી હતી। તો વૈષ્ણવો, આજના આ અવલૌકિક સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં અહીં સમર્પિત કરીને પૂર્ણ કરીએ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ।